નમસ્કાર મિત્રો, સાંખ્યિકી ઉષ્માગતિશાસ્ત્ર સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ આ વિષયને સમજવા માટે કેટલાક પાયાના ખ્યાલો આપણે સમજવા જોઈએ. તેમાંનો એક પાયાનો જે ખ્યાલ છે તે સંભાવના છે. તો આજે સંભાવનાને આપણે સમજવા પ્રયત્ન કરીએ. સીધી રીતે કહીએ તો કોઈ ઘટના જે છે એ શક્ય બને એની કુલ રીતો n હોય અને તેમાંથી આપણે લીધેલી કોઈ ઘટના જો a હોય તો તે શક્ય બને તેની રીતો m હોય તો આપણે જે ઘટના a લીધી છે તે શક્ય બને તે માટેની સંભાવનાને આ સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ. આ ઘટનાને જે સંકેત છે, આવી ઘટનાની સંભાવનાનો જે સંકેત છે એને આપણે PA તરીકે દર્શાવ્યો છે. એ આપણે જે ઘટના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ, જે ઘટનાનો અભ્યાસ કરવા માગીએ છીએ તેનો સંકેત છે, તે ઘટના છે. P એ સંભાવનાનો સંકેત છે. Pને પ્રોબેબિલિટી તરીકે અંગ્રેજીમાં કહીએ છીએ. આથી પ્રોબેબિલિટી શબ્દનો જે પહેલો અક્ષર છે તે સંભાવનાના સંકેત તરીકે આપણે ઉપયોગમાં લીધો છે. તો PA બરાબર m/n થશે. હવે m અને nના અર્થ આપણે અહીં જે જોયા છે તે ફરીથી જોઈએ કે આપણે જે ઘટનાની વાત કરવા માગીએ છીએ, જે ઘટનાનો અભ્યાસ કરવા માગીએ છીએ, જે ઘટનાને ધ્યાનમાં લેવા માગીએ છીએ, તે ઘટના એ બને તે માટેના જે સાનુકૂળ પરિણામો છે તે દર્શાવે છે. પરંતુ છેદમાં જે લખ્યું છે નાનો n, તે એ ઘટના માટેના શક્ય પ્રાપ્ય કુલ પરિણામો દર્શાવે છે. એટલે કે બનતી બધી જ જે ઘટનાઓ છે આ પ્રકારની, બરોબર છે, તે અહીં છેદમાં મૂકેલી છે. પરંતુ એક જ ચોક્કસ ઘટના બને તે માટેની શક્ય રીતો, તે માટેના સાનુકૂળ પરિણામો અંશમાં મૂકેલા છે. આ રીતે આપણે PA બરાબર m/n બરાબર ઘટના a બને તે માટેના સાનુકૂળ પરિણામો ભાગ્યા ઘટના માટેના શક્ય પ્રાપ્ય કુલ પરિણામો, આવો જે ગુણોત્તર મેળવીએ છીએ તે આ ઘટના a બને તે માટેની સંભાવનાનું મૂલ્ય આપે છે. ધારો કે કોઈ ઘટના નિશ્ચિતપણે બનવાની જ હોય, કોઈ ઘટના નિશ્ચિતપણે બને એ શક્યતા હોય, તો આવી ઘટનાની સંભાવનાને આપણે 100% સંભાવના તરીકે લઈ શકીએ અને 100%ને આ ગુણોત્તરની રીતે એક મૂલ્ય તરીકે દર્શાવીએ છીએ. તો ફરીથી સમજીએ કે સંભાવના, શક્યતા એ ગાણિતિક રીતે આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય, જે તમે તમારા સ્ક્રીન પર આ સૂત્ર જુઓ છો તેના દ્વારા. નિશ્ચિત ઘટના હોય તો તે બનવાની સંભાવના 100% હોય છે, કારણ કે આ ઘટના બનવાની જ છે. તેની સંભાવનાને 1 તરીકે દર્શાવી શકાય. જો ઘટના અશક્ય હોય, એટલે કે આવી ઘટના બનવાની કોઈ શક્યતા જ નથી, તો આવી ઘટનાની સંભાવનાને 0 તરીકે દર્શાવી શકાય. ધારો કે આપણે એક એવી ઘટના વિચારીએ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે. સામાન્ય રીતે આપણે હંમેશા ટેવાયેલા છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગતો હોય છે અને સવાર પડતી હોય છે. પરંતુ ધારો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો આ ઘટના તો શક્ય જ નથી. જો આ ઘટના શક્ય નથી તો આવી ઘટનાને આપણે અશક્ય ઘટના તરીકે ઓળખી શકીએ અને તેની સંભાવના આપણે 0 લઈશું. તો ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે તો તે ઘટનાની સંભાવના આપણે 1 લઈશું, કારણ કે તે આપણે જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. તો ટૂંકમાં સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અશક્ય ઘટના છે, સૂર્ય પૂર્વમાં ઉગે તે શક્ય ઘટના છે. સૂર્ય પૂર્વમાં ઉગે તો તે ઘટનાની સંભાવના 1 એટલે કે 100% થશે. જો સૂર્ય પશ્ચિમમાં ઉગે તો તે અશક્ય ઘટના છે અને તેની સંભાવના 0 થશે. હવે બહુ જ જાણીતું ઉદાહરણ સિક્કાનું છે કે આપણે જે 10 રૂપિયાનો કે 5 રૂપિયાનો જે સિક્કો વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, તે સિક્કા ઉપર એક બાજુ છાપ હોય છે, બીજી તરફ કાંટા હોય છે. છાપને હેડ તરીકે અને કાંટાને અથવા કંટાને ટેલ તરીકે આપણે ઓળખી શકીએ. ધારો કે આવો સિક્કો આપણે ઉછાળીએ છીએ તો 2 શક્યતાઓ છે, કાં તો છાપ આવે કાં તો કંટા આવે. છાપને હેડ કહીએ અને કંટાને ટેલ કહીએ તો આપણે કહી શકીએ કે સિક્કો ઉછાળતા H આવશે અથવા T આવશે. તો જો સિક્કો ઉછાળીએ અને છાપ જ આવે તેવી ઘટનાની સંભાવના
1/2 એટલે કે 0.5 બરાબર થશે. અને એ જ રીતે સિક્કો ઉછાળતા કંટા આવે તે ઘટનાની સંભાવના પણ 1/2 એટલે કે 0.5 થશે. કારણ કે આપણે જો છાપ આવવાની ઘટનાનો અભ્યાસ કરવા માગતા હોઈએ તો આ એક જ રીત છે કે એક જ રીતે છાપ આવી શકે. પણ આપણે જાણીએ છીએ કે છાપ અને કંટા બંનેમાંથી એક આવી શકે, માટે 1/2 એ ગુણોત્તર આપણે ધ્યાનમાં લઈએ તો આ ઘટનાની સંભાવના 0.5 થશે. એટલે કે ટકાવારીની રીતે વાત કરીએ તો આવી ઘટનાની સંભાવના 50% થશે. હવે લૂડો, સાપસીડી એવી બધી રમતોમાં આપણે પાસો વાપરતા હોઈએ છીએ. તો આ પાસાને તમે સ્ક્રીન પર જુઓ છો. આ પાસા પર 1, 2, 3, 4, 5, 6 એ પ્રકારના ટપકા પાડેલા હોય છે, જે એક પ્રકારની સંખ્યાનો નિર્દેશ કરતા હોય છે. તો આપણે જ્યારે એક પાસો લઈએ અને એને ફેંકીએ તો શક્ય છે કે 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે અથવા 6 આવે. તો આમાંથી એમ કહીએ કે ધારો કે 1 આવે એવી શક્યતા કેટલી? તો કુલ પરિણામો આપણી પાસે કેટલા છે? 6 છે. 1, 2, 3, 4, 5 અને 6. એમાંથી એક જ આવે એવી શક્યતા 1 છે. તો 1/6, 1 જે 6 છે તે કોઈ પણ એક નંબર આવે, એક મૂલ્ય આવે તે માટેની સંભાવના છે. હવે ધારો કે 6 બાજુવાળો જે પાસો છે આમાં 6 બાજુઓ છે, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. બરોબર. તો આવો જે પાસો છે એ પાસો આપણે ફેંકીએ અને પાસા પર બેકી સંખ્યા મળે તો તેવી ઘટનાની સંભાવના કેટલી થાય? તો બેકી સંખ્યાઓ કઈ કઈ મળી શકે મિત્રો? તો તમે જુઓ 2, 4 અને 6. 2, 4 અને 6 એ બેકી સંખ્યાઓ છે. તો આ 3 સંખ્યાઓ છે, પણ કુલ સંખ્યાઓ કેટલી છે પાસા ઉપર? 6 છે. તો 3/6 એટલે કે 1/2 થશે. 1/2 એટલે કે 0.5, એટલે કે આવી ઘટનાની સંભાવના એ 50% થાય. એ જ રીતે તમે ઘણીવાર બાજી પત્તાથી રમ્યા હશો. તો આ જે પત્તા છે અથવા બાજી છે અથવા પ્લેઇંગ કાર્ડ્સ છે તેના ઉદાહરણ દ્વારા પણ આપણે સંભાવનાને સમજી શકીએ. તો આવા કાર્ડ 52 હોય છે, એટલે કે કુલ કાર્ડની સંખ્યા 52 લઈએ છીએ. તો આપણે એમ કહીએ કે આવા 52 પત્તાની જોડમાંથી એક પત્તું ખેંચીએ. બરાબર. આવા 52 પત્તાની જોડમાંથી એક પત્તું ખેંચીએ તો નંબરવાળું જ કાર્ડ આવે તેવી ઘટનાની સંભાવના કેટલી થાય? આ એક ઉદાહરણ છે, તેને ગણવાનો પ્રયત્ન કરીએ. તો નંબરવાળા કાર્ડ એટલે કે જે દૂરીનું, તીરીનું, ચોગાનું, પંજાનું, છગ્ગાનું, સત્તાનું, 98, 99 અને 10માનું. તો આ જે કાર્ડ છે એ નંબરના કાર્ડ છે. એકો, બાદશાહ, ક્વીન વગેરે કાર્ડને આપણે નંબરવાળા કાર્ડ ગણીએ નહીં. તો એમ જો ધ્યાનમાં લઈએ તો કુલ કાર્ડની સંખ્યા કેટલી છે મિત્રો? 52 છે. અને નંબરવાળા કાર્ડ એની સંખ્યા કેટલી થાય? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. દૂરી, તીરી, ચોગો, પંજો, છગ્ગો, સત્તો, 98, 90 અને 10. તો આ રીતે આપણે 9 નંબરવાળા કાર્ડ છે. બરાબર છે. તો જે 9 નંબરવાળા કાર્ડ છે તેને આપણે પસંદ કરીએ તો 9 × 4 એટલે કે 36 આ રીતો છે. અને 36 રીતો ભાગ્યા 52 પાનાની કુલ સંખ્યા મૂકીએ તો આપણને 9/13 મળે. અને 9/13 છે એ આ ઘટનાની સંભાવના થશે. તો ટૂંકમાં ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ નંબર્ડ કાર્ડ વેન અ કાર્ડ ઇઝ ડ્રોન ફ્રોમ ધ પેક ઓફ 52 કાર્ડ્સ. એના માટેની જે પ્રોબેબિલિટી છે એ 9/13 થશે. થેન્ક યુ.